राज्य सरकारની જાહેરાત પર ગરમાયું રાજકારણ। જેમાં સરકારની જાહેરાત પર કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ નિવેદન આપ્યું। સમાન કામ સમાન વેતન એ બંધારણીય સિદ્ધાંત છે તેવું મનીષ દોશીએ જણાવ્યું। ફિક્સ પગારના કર્મચારીને લઈને મનીષ દોશીએ પ્રતિક્રિયા આપી। સરકારે સુપ્રીમમાં મેટર લટકાવી રાખી તે યોગ્ય નથી। 5 વર્ષ સુધી યુવાનોને ફિક્સ પે પર રાખવાને શોષણ ગણાવ્યું। આઉટસોર્સિંગ જેવા મુદ્દે સરકાર કર્મચારીઓની માંગ સ્વીકારે તે પણ જરૂરી છે। કર્મચારીઓને અસંતોષ ન થાય તે જોવાની જવાબદારી પણ સરકારની છે તેવું દોશીએ જણાવ્યું। જૂની પેન્શન યોજના લાગુ થાય તો એટલે સામાજિક સુરક્ષા મળે। અંતે સરકારે આ સ્વીકાર્યું છે। કોંગ્રેસ પક્ષ આવકારે છે કે સંપૂર્ણપણે અમલ થાય, એમાં ભેદભાવ ન રાખવામાં આવે। સાથોસાથ બીજી પણ માંગણી છે લાંબા સમયથી, જેને નામદાર વડી અદાલતની ડિવિઝન બેન્ચે કીધું છે કે ફિક્સ પગારની નીતિ એ ગેરબંધારણીય છે, શોષણવાળી છે। પણ તેમ છતાં આ ડિવિઝન બેન્ચના ચુકાદામાં ફિક્સ પેને નાબૂદ કરવાની, રદ કરવાની જ્યારે આદેશ આપ્યો, તેની સામે ગુજરાતની ભાજપ સરકાર ગુજરાતના યુવાનને નુકસાન થાય તે રીતે લાંબા સમયથી સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને વિલંબમાં કેસ રાખ્યો છે। મુદત ઉપર મુદત, તારીખ પે તારીખ, 12 વર્ષથી કેસ ચાલે ને ગુજરાતના યુવાન યુવતીને ન્યાય નથી મળતો।